સુરતની ખાડીઓમાં પૂરની સમસ્યા વચ્ચે કેમિકલવાળું પાણી ખાડીમાં ડાંગ મિલો દ્વારા છોડાઈ રહ્યું હોય જેને લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તો મિલો દ્વારા જીપીસીબી દ્વારા બનાવેલા નિયમો મુજબ સ્ટ્રીટ કરી પાણી ખાડીમાં છોડવાનું હોય છે, ત્યારે આવી ડાંગ મિલો સામે જીપીસીબી કાર્યવાહી કરશે કે કેમ તે પણ જોવું રહ્યું। સુરતમાં એક તરફ ચોમાસા દરમિયાન ખાડી પૂરની સમસ્યા સર્જાય છે, ત્યાં તો હવે સુરતની ખાડીઓમાં ડાંગ મિલોના માલિકો દ્વારા બેફામ રીતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। આમ તો મિલો દ્વારા કેમિકલયુક્ત પાણી ખાડીઓમાં છોડવા પહેલાં તેને ટ્રીટ કરવાનું હોય છે। તે માટે ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા નિયમ પણ બનાવવામાં આવ્યો છે। જોકે તેમ છતાં કેટલાક બેજવાબદાર અધિકારીઓના પાપે ડાંગ મિલો દ્વારા ડાયરેક્ટ કેમિકલવાળું પાણી ખાડીઓમાં છોડાઈ રહ્યું છે અને જીપીસીબીના અધિકારીઓ જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગ્યું છે। ત્યારે મામલે સુરતના મેયર દક્ષેશ માવણીએ નિવેદન આપ્યું હતું। નવસારી રોડ ઉપર અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, અમુક તપેલા ડાઈંગ વાળા મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા। તે બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને એ વિષયને અમે ખૂબ ગંભીરતાથી લીધો ને અત્યારે 170 જેટલી તપેલા ડાઈંગ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે। અત્યારે 67 જેટલી તપેલા ડાઈંગ હાઉસને અમે સીલ માર્યા છે। પછી આ લોકો થોડા દિવસ જાય પછી આ લોકો શરૂ કરી દે છે। એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે। જે કોઈ આવું કરશે તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે। હાલ તો ખાડીઓમાં ડાંગ મિલો દ્વારા કોઈ પણ જાતને ટ્રીટ કર્યા વગર જ કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું હોય, જેને લઈને હવે જીપીસીબીના અધિકારીઓ ઊંઘમાંથી જાગી આવી મિલોના માલિકો સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું।